ગુજરાતની 8 મહાનગરપાલિકાઓમાંથી અત્યારે 7 મહાનગરપાલિકાઓમાં ચીફ ફાયર ઓફિસર CFOની પોસ્ટ ભરવામાં જ નથી આવી। નમસ્કાર દર્શક મિત્રો, ગુજરાતમાં ફાયર સેવાની સ્થિતિ એકદમ ખરાબ હદે કથળી ગઈ છે અને યુનિફોર્મ સર્વિસની સમકક્ષ ગણાતી આ ફાયર સર્વિસ અત્યારે લીડરશિપની ગંભીર કટોકટીનો સામનો કરી રહ્યું છે। ગુજરાત સરકાર અને રાજ્યની જે મહાનગરપાલિકાઓ છે એમાં કટોકટીની સેવામાં જે મહત્ત્વપૂર્ણ ટોચની જગ્યાઓ કહેવાય એ ભરવામાં નિષ્ફળ ગઈ છે અને તમને જાણીને નવાઈ લાગશે કે ગુજરાતની 8 મહાનગરપાલિકાઓમાંથી અત્યારે 7 મહાનગરપાલિકાઓમાં ચીફ ફાયર ઓફિસર CFOની પોસ્ટ ભરવામાં જ નથી આવી। તો આના વિશે હું તમારી સાથે વાત કરીશ। મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ખબર છે.com। દર્શક મિત્રો, 25 મેના દિવસે રાજકોટના TRP ઝોનમાં જે અગ્નિકાંડ થયો, જે ગંભીર આગની દુર્ઘટના બની, એમાં 27 નિર્દોષ લોકો મરી ગયા। આ ઘટના પછી સરકાર જાગી છે, સરકારે ઘણા બધા પગલાં લીધા છે। એ વાત સાચી અને સારી પણ છે કે ચલો કમસે કમ સરકારે પગલાં તો લીધા, પરંતુ નવાઈ એ વાતની લાગે છે કે સરકારના પોતાના ઘરની અંદર જ આગ લાગેલી છે, સરકારના પોતાના ઘરની અંદર જ સમસ્યાઓ છે અને એનું નિવારણ સરકાર કરતી નથી। હવે રાજકોટ TRP ગેમ ઝોનમાં જે આગ લાગી, તો રાજકોટના ચીફ ફાયર ઓફિસર છે ઇલેશ ખેર, એમની ધરપકડ કરવામાં આવી અને 8 મોટા શહેરોમાંથી હવે 7 ફૂલ ટાઈમ જે CFO કહેવાય એ CFO વગરના છે। રાજકોટના જે ઇલેશ ખેર હતા એ ગુજરાતની અંદર 2 ફૂલ ટાઈમ CFO હતા, એમાંના એક હતા। એક CFO માત્ર અત્યારે એક જ CFO છે, એટલે ચીફ ફાયર ઓફિસર, જે જામનગરમાં છે। જામનગરમાં જ એક ચીફ ફાયર ઓફિસર છે અને એમનું નામ KK બિશ્નોઈ છે। તેઓ દાયકાઓથી ચીફ ફાયર ઓફિસર તરીકે ફરજ સંભાળે છે અને એકદમ અનુભવી અધિકારી તરીકે એમનું નામ છે। બીજા ઇલેશ ખેર હતા, પરંતુ એમની ધરપકડ થઈ ગઈ છે। એટલે હવે ગુજરાતની અંદર 7 મહાનગરપાલિકાઓ એવી છે કે જેમાં ચીફ ફાયર ઓફિસરની પદ જ નથી, અત્યારે કોઈ પોસ્ટ પર છે જ નહીં। અમદાવાદથી પહેલાં વાત કરીએ કે અમદાવાદ જે રાજ્યની સૌથી મોટી મહાનગરપાલિકા છે, એમાં 2 વર્ષથી CFOની પોસ્ટ ખાલી છે અને આ જે પોસ્ટ છે એ ડેપ્યુટી CFO જયેશ ખડિયા પાસે છે। એ માર્ચ 2022થી વધારાનો ચાર્જ સંભાળી રહ્યા છે। એડિશનલ CFOની પોસ્ટ ફેબ્રુઆરી 2022થી ખાલી છે। અમદાવાદ મહાનગરપાલિકાની વાત કરું છું। અગાઉના ઓફિસર નિવૃત્ત થયા એ પછી ડેપ્યુટી CFO મિથુન મિસ્ત્રી એડિશનલ CFOનો ચાર્જ સંભાળે છે। આપણે ગુજરાતના ઘણા બધા ખાતાઓમાં જોઈએ ને તો આવી જ સ્થિતિ છે કે એક અધિકારી હોય એની પાસે 10 ચાર્જ હોય, અહીંયાનો બી ચાર્જ સંભાળે, ત્યાંનો બી સંભાળે, ફલાણાનો ચાર્જ સંભાળે। એક માણસની પાસે 8-8, 10-10 ચાર્જ હોય છે। હવે બીજું વાત કરીએ ગાંધીનગર। ગાંધીનગર એ ગુજરાતની રાજધાની છે, પરંતુ પાટનગર ગાંધીનગરમાં CFOની પોસ્ટ આ વર્ષે મંજૂર કરવામાં આવી હજુ તો, અને DO એટલે ડિવિઝનલ ઓફિસર છે એની પોસ્ટ હવે જ્યારે ગાંધીનગર મહાનગરપાલિકામાં પ્રથમ સ્ટેન્ડિંગ કમિટીની બેઠક મળશે એમાં મંજૂરી મળશે એવી અપેક્ષા છે, એવી ધારણા છે કે જે ડિવિઝનલ ઓફિસર છે એની પોસ્ટ આ સ્ટેન્ડિંગ કમિટીમાં કદાચ નક્કી કરવામાં આવે। અમદાવાદમાં ડિવિઝનલ ઓફિસર એટલે કે DO તરીકે ફરજ બજાવતા ફેઝાદ દસ્તુર છે એ ફેબ્રુઆરી 2022થી ગાંધીનગરમાં આ DO તરીકે વધારાનો ચાર્જ સંભાળે છે। ભાવનગરની વાત સાંભળીને તમે ચોંકી જશો। 18 વર્ષથી ભાવનગરની અંદર ચીફ ફાયર ઓફિસરનું પદ ખાલી છે।
2006થી આ પોસ્ટ ખાલી છે અને 3 મહિના પહેલાં જે ડિવિઝનલ ઓફિસર એટલે ડીઓ પ્રદ્યુમનસિંહ જાડેજા છે એમને વધારાનો ચાર્જ અપાયો છે. 3 વખત જાહેર ખબર આપવામાં આવી લોકસભા 2024ની ચૂંટણી પહેલાં, પરંતુ હજુ સુધી ભાવનગરની અંદર ચીફ ફાયર ઓફિસરનું પદ ભરાયું નથી. જૂનાગઢની અંદર ભાવનગર મ્યુનિસિપલ કોર્પોરેશનના દીપક જાની છે એ છેલ્લા 2 વર્ષથી CFO તરીકે ફરજ બજાવે છે. મતલબમાં જૂનાગઢની અંદર પણ ફૂલ ટાઈમ CFO નથી. વડોદરાની અંદર 8 વર્ષથી CFOનું પદ ખાલી છે. ડેપ્યુટી CFO જે છે એ 2019થી વધારાનો ચાર્જ સંભાળે છે. અને સુરતની અંદર જ્યારે તક્ષશિલા કાંડમાં ચીફ ફાયર ઓફિસરની સામે જે પગલાં લેવાયા એ પછી 2017થી બસંત પારીખ એ ઇન્ચાર્જ CFO તરીકે પદ સંભાળે છે. મતલબમાં સુરત જેવા શહેરની અંદર પણ ફૂલ ટાઈમ CFO તરીકે હજુ સુધી નિમણૂક કરવામાં આવી નથી. હવે ગુજરાત સરકારનું ખાતું આગ લાગે ત્યારે કૂવો ખોદવા જેવું હોય છે. હવે રાજકોટમાં અગ્નિકાંડની ઘટના બની એ પછી અર્બન ડેવલપમેન્ટ અને અર્બન હાઉસિંગ સોસાયટીના પ્રિન્સિપલ સેક્રેટરી અશ્વિની કુમારે બધી મહાનગરપાલિકાઓને સૂચના આપી છે કે 15 જુલાઈની અંદર આ જે બધા મહત્ત્વના પદો છે એ ભરી દેવામાં આવે. હવે બીજી તરફ તમે એ જુઓ કે અલગ અલગ શૈક્ષણિક લાયકાત, પછી બહુવિધ આરોપો, ફાયરના જે અધિકારીઓ છે એની પર ઘણા બધા આરોપો લાગેલા છે. ફાયર સર્વિસની અંદર લાંબા સમયથી તપાસ ચાલી રહી છે અને અત્યારે કેટલાક જે વર્તમાન અધિકારીઓ છે એ અગ્નિશામક એટલે જે ફાયર ફાઇટિંગની અને સેવા છે અને વહીવટનો એટલો બધો અનુભવ ધરાવતા નથી. આ બધા કારણોને લીધે જે ફાયર ફાઇટિંગની સેવા છે એનું મનોબળ અને કાર્યક્ષમતા વધુ બગડશે એવી આશંકા ઊભી કરવામાં આવી રહી છે. તો દર્શક મિત્રો, કેટલી ચોંકાવનારી અને નવાઈની વાત છે કે આટલા બધા સમયથી જે ચીફ ફાયર ઓફિસરનું મહત્ત્વનું પદ હોય એ હજુ સુધી ભરવામાં આવ્યું નથી. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.